દર્શક મિત્રો, પૂર્ણિમા પછી અમાવસ્યા એટલે કે ક્યાંક ને ક્યાંક પૂર્ણિમાએ આપણે ચંદ્રગ્રહણ જોયું ને અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થવાનું છે. સર્વ પિતૃ અમાવસ્યા, દરેક પિતૃઓની મોક્ષ ગતિને પ્રાપ્ત થાય, પિતૃઓની અનન્ય કૃપા મેળવી શકાય એ માટે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અંદર આવતી અમાવસ્યાની તિથિ, આ દિવસે તર્પણનું વિશેષ મહત્વ છે ને આ દિવસે પિંડદાનનું મહત્વ છે ને પિતૃઓ માટે સત્કાર્યનું મહત્વ છે. પરંતુ આ વર્ષે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે એવા યોગોની અંદર ગ્રહણ પણ સર્જાવાનું છે, એટલે કે સૂર્યગ્રહણ સર્જાવાનું છે. દર્શક મિત્રો, સૂર્યગ્રહણ કઈ કઈ જગ્યાએ દેખાશે, સૂર્યગ્રહણનો દેશ ઉપર, દુનિયા ઉપર અને તમારી રાશિ ઉપર શું પ્રભાવ પડશે, સૂર્યગ્રહણથી બચવા માટે કયા ઉપાયો કરવા જોઈએ, સૂર્યગ્રહણની અસર કેટલા દિવસ સુધી રહેતી હોય છે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવાની છે. વાત આપણે કરી રહ્યા છીએ અમાવસ્યાની. અમાવસ્યા અને સૂર્યગ્રહણની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાની તિથિ એ મહત્વની તિથિ ગણવામાં આવે છે અને આ દિવસે સનાતન ધર્મની અંદર સૂર્યગ્રહણનું વિશેષ પ્રકારનું મહત્વ શાસ્ત્રની અંદર દર્શાવેલું છે. જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની નજીક આવી જાય ત્યારે સૂર્યપ્રકાશ પૃથ્વી ઉપર પહોંચતો નથી અને એને આપણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૂર્યગ્રહણ કહેતા હોઈએ છીએ. દર્શક મિત્રો, અમાવસ્યાની તિથિ 2 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે અને આ દિવસે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ બની રહ્યું છે. દર્શક મિત્રો, આ સૂર્યગ્રહણની અસર કઈ કઈ જગ્યાએ જોવા મળશે, કેટલા વાગે આ ગ્રહણનો પ્રારંભ થશે, આ ગ્રહણની અસર દેશ ઉપર, દુનિયા ઉપર અને તમારી રાશિ ઉપર શું થશે, આપણે એ સબ્જેક્ટ ઉપર દર્શક મિત્રો વાત કરીએ. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પંચાંગ અનુસાર જોવા જઈએ તો આ વર્ષનું છેલ્લું ગ્રહણ છે. આ વર્ષની અંદર એટલે કે 2024ની સાલની અંદર જે આ પડતું ગ્રહણ, જે આસો દિવાળી પછી નવું વર્ષ ચાલુ થાય ને એટલા માટે આ ગ્રહણ એ છેલ્લું ગ્રહણ ગણાશે. દર્શક મિત્રો, આ ગ્રહણ છે આ મહિનાની અંદર એટલે કે 2 ઓક્ટોબર 2024ના રોજ રાત્રિના સમયે 9:13 સુધી ચાલુ થશે. હવે આપણને વિચાર આવે કે સૂર્યગ્રહણ છે તો દિવસના થવું જોઈએ, કેમ રાતે થાય? કારણ કે ભારતમાં દેખાવાનું નથી એટલા માટે આ સૂર્યગ્રહણ રાત્રિના સમયે થશે, જે અલગ અલગ દેશોની અંદર દેખાશે. અને આ સૂર્યગ્રહણ મધ્યરાત્રિએ બપોરે 3:17 પરિપૂર્ણ થઈ જશે. ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાવાનું નથી એટલે જે ગ્રહણના નિયમો છે એ ભારતની અંદર પાળવાના નથી. પરંતુ ગર્ભવતી મહિલાઓ હોય, આ મહિલાઓ આમ તો રાતનો સમય છે એટલે બહાર તો ન જ નીકળતા હોય એટલે બહાર નીકળવાનું નથી અને સવારના પોરમાં જે ગર્ભવતી મહિલાના નિયમો છે એ નિયમો મુજબ શુદ્ધ જલ વગેરે આપણે જે પાણીયારાની અંદર આપણે જે ખાસ કરીને આપણા ઘડા ને એ બધી વસ્તુ ધોતા હોઈએ એ બધી વસ્તુ કમ્પ્લીટ કરી દેવી જોઈએ. વાત કરી લઈએ દર્શક મિત્રો સૂર્યગ્રહણની. દર્શક મિત્રો, સૂર્યગ્રહણની વાત કરીએ તો આ સૂર્યગ્રહણ ભારતની અંદર નથી દેખાવાનું, પરંતુ આ ગ્રહણ છે એ અલગ અલગ દેશોની અંદર અલગ અલગ જગ્યાએ દેખાવાનું છે, જેની અંદર આ સૂર્યગ્રહણ પેરુની અંદર, ફિજીની અંદર, પેસિફિક મહાસાગરની અંદર, આર્કિટાકીની અંદર અને દક્ષિણ અમેરિકા વગેરે દેશોની અંદર આ ગ્રહણ દેખાશે. દર્શક મિત્રો, આ ગ્રહણ ખાસ કરીને આ ગ્રહણ એટલા માટે વિશેષ છે કારણ કે આ ગ્રહણની અંદર સૂર્ય, ચંદ્ર, બુધ અને કેતુ આ 4 ગ્રહો કન્યા રાશિની અંદર બિરાજમાન રહેવાના છે અને મંગળ મહારાજની ચોથી દ્રષ્ટિ ઓલરેડી સૂર્ય, મંગળ, બુધ અને કેતુ ઉપર રહેશે. જ્યારે મીન રાશિની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ રહેશે એટલે ક્યાંક ને ક્યાંક સૂર્ય અને મંગળ આ 2 ગ્રહો એટલે કે અગ્નિ તત્વનો મારો આ ગ્રહણની અંદર વધારે રહેશે કારણ કે કેતુ મહારાજ મંગળ જેવું ફળ આપે. મંગળ અને સૂર્ય, મંગળની દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે એટલે કે સૂર્ય, મંગળ અને કેતુનો પ્રભાવ વિશેષ માત્રામાં અલગ અલગ રાશિ ઉપર પડશે, જેના લીધે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આમ તો દર્શક મિત્રો જોવા જઈએ તો આ એક ખગોલીય ઘટના છે જેની આધ્યાત્મિક અસર અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બંને રીતે બહુ જ મહત્વનું ગણવામાં આવે છે. દર્શક મિત્રો, આ ગ્રહણના લીધે ક્યાંક ને ક્યાંક રોગચાળાનો સામનો કરવો પડશે, કુદરતી આફતોનો સામનો કરવો પડશે, દેશની આર્થિક સ્થિતિની અંદર પણ ઉતાર ચઢાવને લગતી સમસ્યાઓનો પણ
સામનો કરવો પડી શકે એમ છે. દર્શક મિત્રો, આ સૂર્યગ્રહણ જીવનની અંદર ઘણો બધો લાભ અને નુકસાન આપવાનું છે. દર્શક મિત્રો, આ ગ્રહણ, સૂર્ય એ રાજકારણનો રાજા તરીકે ઓળખાય. રાજકારણમાં સૂર્યગ્રહનો ફાળો મહત્વનો હોય. અને દર્શક મિત્રો, જ્યારે આ ગ્રહણ થઈ રહ્યું છે ત્યારે સૂર્ય, ચંદ્ર, મંગળ, સૂર્ય, ચંદ્ર, બુધ અને કેતુ સાથે છે. મંગળની ચોથી દ્રષ્ટિ પડી રહી છે. એટલે આપણે જોઈશું કે રાજ્યોની અંદર સત્તા પરિવર્તનના યોગ બનશે. જે જગ્યાએ ઇલેક્શન છે, જે જગ્યાએ ચૂંટણી છે, એના સિવાય પણ ઘણી બધી જગ્યાએ આપણે જોશું કે સત્તા પરિવર્તનના યોગ બનશે. 2/10/2024 થી 2/12/2024 સુધી આ ગ્રહણની સવિશેષ માત્રામાં અસર રહેશે. એમાં પણ 2/11/2024 સુધી સવિશેષ આની અસર રહેતી જણાય. અને આ ગ્રહણના લીધે આપણે જોઈશું કે વર્લ્ડ આખાની અંદર જે જગ્યાએ નાના નાના યુદ્ધો ચાલી રહ્યા છે, આ યુદ્ધની અંદર કદાચ વિકરાળ સ્વરૂપ ધારણ થઈ શકે. યુદ્ધ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ વધારી પણ શકે. અને જે વર્લ્ડની અંદર અલગ અલગ જગ્યાએ ઇલેક્શન છે, તો એ ઇલેક્શનની અંદર પણ સત્તા પરિવર્તનના યોગો આપણને જણાશે. ક્યાંક ને ક્યાંક આ ગ્રહણના લીધે રાજકારણની અંદર સ્ટેબિલિટી નહીં આવે. રાજકારણની અંદર સમસ્યાઓનું સર્જન થશે. રાજકારણની અંદર સત્તા પરિવર્તનના યોગો બનશે. અને આ જ ગ્રહણના લીધે આપણે જોઈશું કે સત્તાધારી પક્ષને સમસ્યાઓનો ઘણો બધો સામનો પણ કરવો પડશે. દર્શક મિત્રો, રાજકારણની બીજી અસર, કારણ કે બુધ મહારાજ છે, સૂર્ય મહારાજ છે, ચંદ્ર મહારાજ છે અને કેતુ મહારાજ છે, જેના લીધે જોવા જઈએ તો આ ગ્રહણની અસર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઉપર ઘણી બધી પડવાની છે. આ ગ્રહણના લીધે આપણે જોઈશું કે વર્લ્ડ આખાની જે આર્થિક ઇકોનોમી છે, આ ઇકોનોમીની અંદર સમસ્યાઓ સર્જાશે. મંદીનો માહોલ આપણને દેખાતો જણાશે. શેર બજારની અંદર ઘણા બધા ડાઉનફોલ્સ ક્રિએટ થશે. એટલે કે શેર બજાર જે લોકો રમી રહ્યા છે, આવા લોકોએ 1 મહિનાની અંદર સાવચેતી પૂર્વક શેર બજારમાં રોકાણ કરવું જરૂરી રહેશે. કારણ કે આ 1 મહિનો શેર બજારની અંદર ઘણી બધી ઉથલ પાથલો કરાવશે. આમ પણ તમે જોજો, જ્યારે ગ્રહણ થતું હોય ને, ત્યારે શેર બજારની અંદર અપ ડાઉનને લગતી સમસ્યાઓ થતી હોય. પરંતુ આ ગ્રહણની અંદર બુધ પણ સાથે જોડાયેલો છે, મંગળની પણ દ્રષ્ટિ પડી રહી છે, સૂર્ય, કેતુ અને ચંદ્ર પણ બિરાજમાન છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક આ ગ્રહણ પછી જે આર્થિક સંકટોનો સામનો વધારે પડતો કરવો પડશે. માટે પૈસા સમજી વિચારીને વાપરવા બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, પિતૃપક્ષ સમાપ્ત થઈ રહ્યો છે. અમાવસ્યાની તિથિ છે ને ગ્રહણ પણ બની રહ્યું છે. હવે સ્વાભાવિક રીતે પિતૃપક્ષ સમાપ્ત થઈ રહ્યો હોય તો આપણે દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ અવશ્ય કરવું જોઈએ. સર્વ પિતૃ અમાવસ્યાએ પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું જોઈએ, કાળા તલ અર્પણ કરવા જોઈએ. નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિઓને આપણે ભોજન કરાવવું જોઈએ, વસ્ત્રનું દાન કરવું જોઈએ. ખાસ કરીને ગાય માતા છે, કાગ છે, કીડી છે, શ્વાન છે અને ભૂદેવો છે, આ લોકોને તમે ભોજન કરાવો અને બની શકે તો નિર્ધન ગરીબ વ્યક્તિઓને વસ્ત્રનું દાન પણ આપો. એનાથી સર્વ પિતૃ અમાવસ્યાએ તમારા પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ પણ મળી શકે છે. દર્શક મિત્રો, સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે જલદાનનું વિશેષ પ્રકારનું મહત્વ છે. વસ્ત્રદાનનું વિશેષ પ્રકારનું મહત્વ છે. એટલા માટે અવશ્ય આપણે જલ દ્વારા તર્પણ કરવું જોઈએ, ગરીબોને વસ્ત્રદાન કરવું જોઈએ, નિર્ધન વ્યક્તિઓને ભોજન દાન કરવું જોઈએ. અવશ્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને જેટલી આપણે મદદ કરીએ એટલા આપણા પિતૃઓ અવશ્ય પ્રસન્ન થાય છે. આમ પણ 2 તારીખે અમાવસ્યાની તિથિ છે. 2 તારીખના રાત્રિના સમયે ગ્રહણ લાગવાનું છે અને આ ગ્રહણ 3 તારીખે વહેલી સવાર સુધી છે. તો 3 તારીખે સવાર પૂરમાં નવરાત્રીનો પણ પ્રારંભ થશે ને એ દિવસે પણ તમે દાન કરી શકો છો. ને ખાસ દર્શક મિત્રો, આ ગ્રહણ દરેક જનમાનસ ઉપર વિશેષ અસર કરવાનું છે. કારણ કે આ સૂર્યગ્રહણની અસરના લીધે આપણે જોઈશું કે હવામાનની અંદર પલટો પણ દેખાતો જણાશે. ગ્રહોનો રાજા સૂર્ય છે ને આ ગ્રહોનો રાજા સૂર્ય ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વિશ્વની અંદર કુદરતી આપદાઓની સ્થિતિનું સર્જન પણ કરાવડાવશે. આ ગ્રહોનો રાજા સૂર્ય કેતુની સાથે, ચંદ્રની સાથે, બુધની સાથે બિરાજમાન છે, મંગળથી દ્રષ્ટ છે. આગજનનીના બનાવો, દુર્ઘટનાના યોગો, આ વસ્તુઓનું સર્જન પણ થતું જણાશે. માટે સુનામી વગેરે વસ્તુઓ પણ આવી શકે. માટે થોડીક સાવચેતી રાખવી જરૂરી છે અને આપણે ભગવત ભજન આના માટે ઉત્તમ ગણાય છે.
ગ્રહણ વસ્તુ એવી હોય છે કે જ્યારે સૂર્યગ્રહણ થતું હોય, ચંદ્રગ્રહણ થતું હોય, કારણ કે સૂર્ય આત્માનો કારક છે, ચંદ્ર મનનો કારક છે, અને જ્યારે રાહુ અને કેતુથી ગ્રસ્ત થાય, રાહુ અને કેતુથી જ્યારે ગ્રહણ યોગનું સર્જન થાય ત્યારે આપણા જીવન ઉપર, દેશ ઉપર, દુનિયા ઉપર સવિશેષ માત્રામાં અસર કરતું હોય છે. અને દર્શક મિત્રો, આ ગ્રહણ તો કન્યા રાશિમાં થઈ રહ્યું છે, સૂર્ય ચંદ્ર કેતુ બુધની સાથે થઈ રહ્યું છે, મંગળની દ્રષ્ટિ પડી રહી છે, જેના લીધે આ ગ્રહણ ની અસર રાજકારણ અને શેર બજારની અંદર સવિશેષ માત્રામાં રહેવાની છે. વાત મેષથી લઈ અને મીન રાશિના જાતકોને સૂર્યગ્રહણની કેવી અસર પડશે, કયા ઉપાયો કરવા જોઈએ, આ વિષય ઉપર આપણે કરીએ છીએ. દર્શક મિત્રો, વાત આપણે ગ્રહણની કરી રહ્યા છીએ, કારણ કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એમાં અત્યારે હવે જે સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર 2024ના રોજ આપણે રાત્રિના સમયે જે ભારતમાં નથી દેખાવાનું, દરેક રાશિ ઉપર કેવી એની અસર થવાની છે. અને દર્શક મિત્રો, આ ગ્રહણ બહુ જ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મહત્વનું ગણવામાં આવે છે, કારણ કે આ ગ્રહણની અંદર અગ્નિ તત્વ બલવાન થઈ રહ્યું છે. સૂર્ય, મંગળ અને કેતુ આ ત્રણનો પ્રભાવ જીવનની અંદર દરેક વ્યક્તિને વધારે પડતો અસર કરશે. દેશ ઉપર, દુનિયા ઉપર તો અસર કરવાનો જ છે ને. એટલા માટે દર્શક મિત્રો, તમારી રાશિ ઉપર આ ગ્રહણની શું અસર થશે, કયા ઉપાયો કરવા જોઈએ, કેવી રીતે લાભ મેળવી શકાય, આ દરેક વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, આ વખતે સૂર્યગ્રહણ કન્યા રાશિની અંદર થનારું છે, અને આ રાશિની અંદર ગ્રહણ થતા સૂર્ય મહારાજ ઉપર રાહુ મહારાજની સપ્તમ દ્રષ્ટિ એટલે કે સંપૂર્ણ દ્રષ્ટિ પડવાની છે. એની સાથે સાથે શનિ અને સૂર્ય આ બંનેનો ષડાષ્ટક પણ થવાનો છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૂર્ય કેતુની સાથે રહેશે, સૂર્ય ચંદ્રની સાથે રહેશે, સૂર્ય બુધ અને કેતુ આનો સંપૂર્ણ સંયોગ બનશે. ને એના એટલા માટે દર્શક મિત્રો, આ સૂર્ય, મંગળ અને કેતુના પ્રભાવના લીધે આપણે જોઈશું કે આ સમયગાળાની અંદર રાજનીતિની અંદર ભયંકર ઉથલ પાથલ આપણને જોવા મળશે. આ સમયગાળાની અંદર દુનિયાની જે આર્થિક સ્થિતિ છે, આ આર્થિક સ્થિતિ હલી જશે અને આર્થિક સ્થિતિની અંદર ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાતી જણાશે. દર્શક મિત્રો, આપણે જોઈશું કે જ્યારે યુદ્ધ નાના અલગ અલગ જગ્યાએ ચાલી રહ્યા છે, તો આ યુદ્ધમાં થોડું ભયંકર સ્વરૂપ પણ આવી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વાત આપણે ગ્રહણની કરી રહ્યા છીએ, તો અમાવસ્યાના દિવસે ખાસ કરીને જે લોકોએ પિતૃદોષ હોય, આ પિતૃદોષને દૂર કરવા માટે પણ પિતૃ કાર્ય કરવું જોઈએ, દેવ ઋષિ મનુષ્ય પિતૃતર્પણ કરવું જોઈએ, અને ખાસ કરીને ગ્રહ દોષ ને દૂર કરવા માટે તમારી કુંડલીમાં શનિ રાહુનો શ્રાપિત દોષ છે, સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે, કોઈ પણ પ્રકારના રાહુ કેતુ જનિત દોષો હોય તો એ દોષોને પણ દૂર કરવા માટેના તમે ઉપાયો કરી શકો છો. અને ખાસ કરીને સૂર્યગ્રહણના દિવસે, અમાવસ્યાના દિવસે ઘરમાંથી નેગેટિવ એનર્જીને દૂર કરવા માટે હનુમાનજીની પૂજા કરી શકાય, હનુમાન ચાલીસાના પાઠ પરિવાર સાથે સંયુક્તની અંદર આયોજન કરી શકાય, અને ઉચ્ચ સ્વરે આ પાઠ કરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. ઘરની અંદર ગંગાદી તીર્થ નદીઓનું સ્મરણ કરી જલનો છંટકાવ જો અમાવસ્યાના દિવસે કરવામાં આવે તો ઘરમાં રહેલી નેગેટિવ એનર્જી દૂર થાય છે, પોઝિટિવ એનર્જીની અવશ્ય પ્રાપ્તિ થાય છે. દર્શક મિત્રો, આ ગ્રહણ 1971ની સાલની અંદર આ સૂર્યગ્રહણ જે રીતના અત્યારે યોગો બની રહ્યા છે, એવા યોગોની અંદર અમાવસ્યાના દિવસે 1971ની સાલની અંદર બન્યું હતું. અને આ ગ્રહણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોઝિટિવ અસર આપનારું છે. આ ગ્રહણના લીધે આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ મળી શકે, આપણા કાર્યો સિદ્ધ થઈ શકે અને દરેક પ્રકારના લાભો પણ મળતા જણાય. દર્શક મિત્રો, જ્યારે આ ગ્રહણની અસર આપણા જીવનની અંદર વધારે પડતી થઈ રહી છે, તો ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. દર્શક મિત્રો, થવા જઈ રહ્યું છે આ વર્ષનું સૌથી ખાસ કરીને સૂર્યગ્રહણ, સૌથી અંતિમ એટલે કે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ. ને દર્શક મિત્રો, સૂર્યગ્રહણના અલગ અલગ પ્રકાર હોય છે, અને એમાંનું આ સૂર્યગ્રહણ આપણા ઉપર અને ખાસ કરીને દેશ અને દુનિયા ઉપર વિશેષ અસર કરવાનું છે. સૂર્યગ્રહણ દરમિયાન ભગવાનના નામનો જપ અને એ પછી કરેલું દાન સવિશેષ માત્રામાં લાભદાયી હોય છે.